કેશોદ પોલીસે ચાંદીગઢ ગામના વાડી વિસ્તારમાંથી 7 જુગારીઓને ₹17,400 સાથે ઝડપી પાડ્યા હતા. સૌરાષ્ટ્રમાં શ્રાવણીય જુગાર રમવામાં મશગુલ જુગારીઓના રંગમાં પોલીસ ત્રાટકતા ભંગ પડ્યો હતો. રોષ ઠાલવતા હોય છે. માણાવદરના સત્તાધારી પક્ષના ધારાસભ્ય દ્વારા ધરણા પર બેસી પોલીસ પર પક્ષપાતી વલણ રાખવાનો આક્ષેપ શ્રાવણીય જુગાર રમતા જુગારીઓની વ્યથા દર્શાવે છે. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ચાંદીગઢ ગામના પાદરમાં પોતા માહિતી મળી હતી કે ચાંદીગઢ ગામની પાડોદર ગામ તરફ જવાના રસ્તે સીમ વિસ્તારમાં હરદેવસિંહ રાયચંદ્રના ખેતરે આવેલ ઓરડી બહાર લાઇટના અજવાળે અમુક ઈસમો રૂપિયાની હાર-જીતનો 3 પત્તીનો જુગાર રમી રહ્યા છે. કેશોદ પોલીસ દ્વારા પંચોને બોલાવી ખાનગી વાહનો દ્વારા બાતમીના સ્થળે પહોંચતા ગોળકુંડાળો કરી 3 પત્તીનો હાર-જીતનો જુગાર રમતા હોય પોલીસને જોઈ આગા પાછા થવાનો પ્રયત્ન કરતા જેમના તેમ બેસાડી પંચોને રૂબરૂમાં પૂછપરછ કરતા હરદેવસિંહ રાયજાદા રહેવાસી ચાંદીગઢ, રામભાઈ ગોવિંદભાઈ બંધિયા રહેવાસી મરડા, અનિલભાઈ અર્જણભાઈ ભરડા રહેવાસી ચાંદીગઢ, બાબુભાઈ નંદાણીયા રહેવાસી પાડોદર, બલભદ્રસિંહ જગદીશસિંહ રાયજાદા રહેવાસી ચાંદીગઢ, વલ્લભભાઈ મોહનભાઈ ગરેજા રહેવાસી પાડોદર, નરેન્દ્રસિંહ દાદભા રાયજાદા રહેવાસી શ્રીનાથજી ધામ કેશોદ વાળાને રોકડ ₹17,400 સાથે ઝડપી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા હાથ ધરવામાં આવી. ચાંદીગઢ ગામે વાડી વિસ્તારમાં કેશોદ પોલીસ દ્વારા જુગારની સફળ રેડ પાડી હતી. ત્યારે ઝડપાયેલા 7 જુગારીઓમાં 4 જુગારીઓ બહાર ગામથી આવેલા હોવા છતાં કોઈ વાહન મળી આવ્યું ન હતું. 7 જુગારીઓ પાસેથી એક પણ મોબાઈલ ફોન ન મળતા ભલામણોના ભાર હેઠળ કરવામાં આવતી કાર્યવાહીથી લોકોમાં શંકા ઉઠી રહી છે. ઇન્ડિયન પિન કોડ ને બદલીને કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ મનપસંદ અર્થઘટન કરી અમલવારી કરવામાં આવે છે. જેના કારણે અરજદારો અને ફરિયાદીઓ અને આરોપીઓ ગુનેગારોના રાગ, દેશ અને પક્ષપાતી વલણનો ભોગ બની રહ્યાનો કચવાટ સંભળાઈ રહ્યો છે. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.